નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આપની સાથે હું છું કરણ। છેલ્લા કેટલાય સમયથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભૂગર્ભમાં હતા। લોકો તેમની રાહ જોઈ રહ્યા હતા, પોલીસ પણ તેમને ગોતી રહી હતી। ત્યારે આજે સવારથી એક ન્યૂઝ લોકો સમક્ષ આવ્યા હતા કે ચૈતર વસાવા ગમે ત્યારે સરેન્ડર કરી શકે છે। એવામાં અત્યારે ચૈતર વસાવા લોકો સમક્ષ હાજર થઈ ચૂક્યા છે। ત્યારે પિયુષ પટેલ એટલે કે જે આદિવાસીઓના આગેવાન છે તેમને ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા છે। ચૈતર વસાવા જ્યારે હાજર થઈ ચૂક્યા છે ત્યારે પિયુષ પટેલે તેમના ઉપર ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા છે। તેમણે શું કહ્યું છે તે એકવાર સાંભળી લઈએ। લાંબી હશે। ચૈતર વસાવાને જેલમાં રહીને ઇલેક્શન લડવાનું થયું તો શું પરિસ્થિતિ હશે? બેન, અમે મેન્ટલી પહેલેથી તૈયાર છે। આ કેસ તો કદાચ અત્યારે થયો છે, પણ મારીને ચૈતરભાઈની ઘણી વખત હું તો જિલ્લા પ્રમુખની જવાબદારી સંભાળું છું ભરૂચની, એટલે મને ખ્યાલ છે અમે લોકો દરેક ગામડાઓની મુલાકાત અમારી રેગ્યુલર ચાલતી હતી। અને એ અરસા દરમિયાન ચૈતરભાઈએ ઘણી વખત એમના મોતી અમને કીધેલું છે કે કદાચ ભવિષ્યમાં કોઈ કેસ કરે છતાં પણ આપણે લોકસભા લડવી છે ને લોકસભા એમને પોતાના એક શાસન માટે નથી લડવી, પરંતુ જે ભરૂચની જનતાને, ડેડિયાપાડાની જનતાને, ભરૂચની લોકસભાની જનતાને જે ગેરમાર્ગે દોરવાનું છે છેલ્લા 27-30 વર્ષથી કામ કરી રહ્યા છે આ ભાજપ સરકારના નેતાઓ, અને એને સાચા માર્ગ ઉપર લઈ જવા માટે એમને ઇલેક્શન લડવું છે। એમને કોઈ પોતાના શાસન માટે નથી લડવું। અને ડેડિયાપાડાની અંદર કદાચ જ્યારથી જીતીને આવે છે ત્યારથી એક દિવસ એમનો એવો નહીં બન્યો કે કદાચ એ ઘેર બેઠા હશે, જાતે જઈ અને લોકોને પૂછી રહ્યા કે તમારા પ્રશ્ન બોલો, અમે એમના નિરાકરણ લાવીશું। હવે જ્યારે ચૈતર વસાવા હાજર થઈ ચૂક્યા છે ત્યારે મહત્વનું છે કે પોલીસ તેમની ઉપર કાર્યવાહી કરશે। જેમની વન કર્મચારીઓને જેવી રીતના માર મારવામાં આવ્યું છે તેવી ઘટના બની હતી, આરોપ લાગ્યા છે, ત્યારે જોતા લાગે છે કે આરોપ ચૈતર વસાવા ઉપર આગળ જતા મુશ્કેલી વધી શકે છે। તમને અમારો રિપોર્ટ કેવો લાગ્યો અમને ચોક્કસથી જણાવશો। આ સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।